અરે બીજું મારી બાતને કેજો હવે રોજો માં બાવડી મોની આ ભાઈ મોટે રો પાળશે તુને રે સુના સમદારની પાળે મેઘાણીના શબ્દો યાદ આવે છે. નાના નાના ભારુડા હોય ને જેનો વીર ગુજરી જાય ને ત્યારે એક લીમડાના છાંયે બેઠા બેઠા યાદ કરતા હોય કે લીલુડા લીમડા હેઠે રે લીલુડા લીમડા હેઠે ભેગા થાય પૂછશે ભાનું અમારો આરણ ઘેલુડો ક્યાં રોકાણો રે સુના સમદારની પાળે. બન્યું એવું રાજુભાઈ કે ગાડી હું હાકે જ આવું છું. દીકરી એના બાપનું માથું ખોળામાં લઈને બેઠી છે. સમય જાતા કેશોદ આવતા મહા મુસીબતે કેશોદ આવ્યું. કેશોદની બજારમાં રાજુભાઈ સરવૈયા એમ કહે છે ગાડીને મેં બ્રેક કરીને દીકરી એના બાપનું માથું આમ હેઠું મૂકી અને હેઠી ઉતરી. બાપુ થોડીક વાર અહીંયા ઉભા રહ્યો. ઘેરે તાળું મારી ગયા હતા. અમારા પાડોશી બાજુમાં રહે છે. ત્યાં અમારા મકાનની ચાવી આપી હતી અને ચાવી હમણાં હું લઈને આવું. થોડીક વાર તમે અહીંયા ઉભા રહ્યો. મિત્રો એ 18 વર્ષની દીકરી એના બાપનો મૃતદેહ ગાડીમાં છે અને ચાવી લેવા જાય છે. પણ આવતા વાર લાગી. રાજુભાઈ કે સમય થયો અડધી કલાક, દોઢ કલાક થઈ. દીકરી આવીને મારાથી રેવાણોની ગામનો કોઈ માણસ નીકળ્યો ને બધી સત્ય ઘટનાની વાત કરી કે ભાઈ આ દીકરી આવી ચાવી લેવા ગઈ છે પણ હજી આવી કેમ નહીં હોય. દીકરીને ભલે આવતા મોડું થાય. ભાઈ એમ કીધું કે હાલો એના બાપના મૃતદેહને આપણે એની ઓસરીમાં તો લઈ જઈએ કે પણ તાળું મારેલું છે. અરે તાળું તોડી નાખશું. આવા સમયે તાળા માર્યા હોય એની ચાવીની વાટ જોવાય કાંઈ. રાજુભાઈ કહે અમે બે મિત્રોએ થઈ એની તાળું તોડ્યું અને કમાડ ઉઘાડી અને ટૂંકા પડથારની ઓસરી હતી. ગરીબ માણા હતો. એ ઓસરીમાં એ દીકરીના બાપના મૃતદેહને રાજુભાઈ કે સોવડાવ્યો અને સોવડાવી અને હજી હું ઊભો થવા જાઉં. જે દીકરી ચાવી લેવા ગઈ થી 1.5 કલાક થઈ, 1.5 કલાક થઈ હજી આવી નહોતી. એ જ દીકરીનો ફોટો એ સામે ઓસરીની દિવાલે મેં જોયો. અને દિવાલે જોયો એટલું નહીં પણ એ દિવાલની માથે ફોટો હતો ને એ દીકરીના ફોટા ઉપર સુખડનો હાર હતો. અને તરત મારી નજર ગઈ કે એ ભાઈ ઉભા રહ્યો તો આ ચાવી લેવા ગઈ ને એ દીકરી હજી નથી આવી. આ પોતે આ દીકરી આ ફોટામાં છે ને એ દીકરી. રાજુભાઈને ખબર નથી, મગજ કામ નથી કરતું કે આ દીકરી હજી કેમ નહીં આવી. ઓળખો છો આને? બોલો ભાઈ એટલું બોલ્યો કે રાજુભાઈ દરબાર બાપુ વિચાર તો કરો. દીકરીના ફોટા ઉપર સુખડનો હાર છે. દીકરી ગુજરી ગયા 6 મહિના વીતી ગયા છે. દીકરી ક્યાંથી હોય? રાજુભાઈ ત્યારે એટલું બોલ્યા. એના મોઢામાંથી શબ્દો એટલા નીકળી ગયા કે ભાઈ તમે માનો કે ન માનો પણ હવે મને એવું લાગે છે કે આ દેશની દીકરીને બાપ પ્રત્યે એટલો પ્રેમ હશે કે મારા બાપનો મૃતદેહ પારકા ગામના પાદરે પડ્યો છે તો એ પ્રેત બનીને ભૂત બનીને એના બાપના મૃતદેહને મૂકવા આવી છે. બીજું કાંઈ હું જાણતો નથી. એટલે દાદુદાન ગઢવી એમ લખે છે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. બાપ દીકરીને જેથી વળાવતો હોય ગામના પાદર જાન પોગી હોય બાપને એમ થાય કે મારી દીકરીની છેલ્લી વાર જાન જોઈ લો. અને દીકરીને એમ થાય કરે રે મારી માનું ગામતરું મારા બાપને હુકો રોટલો કોણ કરી દે. છેલ્લી વાર મારા બાપનું મોઢું જોઈ લઉં. કવિ દાદુદાન ગઢવી જુનાગઢ લખે છે કે હવે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. એમ હું જોતો પણ મમતા રૂવે જેમ વેરુમાં એક વીરડો ફૂટી ગયો. અરે કાળ જાગેરો કટકો મારો હાથથી છૂટી ગયો. કાળ જાગેરો કટકો મારો હાથથી છૂટી ગયો.
એટલા માટે દુહામાં કીધું છે કે કામ જાજા કાગોલિયા કામ જાજા કપૂત હકડી સી મેણ ભલી અને હકડો ભલો સપોત. વધારે સમય લીધો માફ કરજો, પણ મુકેશભાઈને સાંભળવા એક જીવનનો લાવો છે તો એમને વિનંતી કરીએ કે દાદા પધારો અને આપને મોજ આવે એવા ભજનિયા લઈ અને આપની સામે રજૂ થાય મુકેશભાઈ જોશી. કારણ કે દરેક મહેમાનો અમારે ગોપાલભાઈ કામળિયા અમારા પરમ મિત્ર છે, મારા આહિર અહીં પધાર્યા છે, એમની પણ એવી ઈચ્છા છે કે દરેક કલાકાર મુકેશભાઈની સાંભળવા એક જીવનનો લાવો છે. એટલે દરેકને સાંભળી પ્રેમથી ભાવથી બધા બેસજો. અને ફરીવાર હજી ભાઈ પરેશભાઈને અને બિપિનભાઈને બેન કિરણબેનને બધાને સાંભળવા છે. એટલે એ પહેલા મુકેશભાઈને વિનંતી કરી તાળીના ગડાટથી વધાવો મુકેશભાઈ જોશી.